હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું સ્થિત ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ અને રોલિંગ ઘર્ષણ બળ વિશે. પણ આ વાત શરૂ કરતા પહેલા હું એવું કહું કે ટેબલ પર તમે કોઈ એક બુક મૂકેલી છે. હવે જ્યારે તમે ટેબલ પર કોઈ બુક મૂકો છો ત્યારે તે બુક કેમ સ્થિર રહે છે એની પહેલા આપણે વાત કરીએ. તો આ રીતના કોઈ એક ટેબલ છે, એ ટેબલ પર તમે કોઈ બુક રાખો છો અથવા તો કોઈ પદાર્થ રાખો છો. તો આ જે કોઈ પણ પદાર્થ છે એ પદાર્થ સ્થિર કેમ રહે? કારણ કે હું તમને એવું કહું જુઓ કે આ પેન છે. હવે આ પેન જો હું છોડી દઉં તો શું થશે? નીચેની તરફ જતી રહેશે. કેમ? કારણ કે ગુરુત્વાકર્ષી બળ છે. ગુરુત્વાકર્ષી બળની જગ્યાએ આપણે અહીંયા આગળ હવે શબ્દ વજન બળ પણ વાપરી શકીએ, રાઈટ? તો પદાર્થ નીચેની તરફ કેમ જાય છે? તો આપણે એવું કહી શકીએ કે ગુરુત્વાકર્ષી બળ અથવા તો વજન બળને લીધે, રાઈટ? તો હવે હું તમને એવું કહું કે આ પેન અહીંયા આગળ આમે પકડી છે, સ્થિર કેમ છે? તો તમે મને કહેશો કે જેટલું બળ નીચે લાગે છે એટલું જ બળ ઉપરની તરફ લાગે છે. તો અને તો જ પદાર્થ સંતુલનમાં અથવા તો એવું કહી શકીએ કે સ્થિર રહેશે. તો કોઈ પણ પદાર્થ સ્થિર કેમ રહે? તો આપણે એવું કહી શકીએ કે જેટલું નીચેની તરફ બળ લાગે એટલું જ બળ ઉપરની તરફ પણ લાગતું હશે. તો અને તો જ પદાર્થ સ્થિર રહે. તો જ્યારે આપણે આ રીતના ટેબલ પર કોઈ બુક અથવા તો કોઈ પદાર્થ મૂકીએ ત્યારે એ પદાર્થ સ્થિર કેમ રહે? તો આપણે એવું કહી શકીએ કે આ પદાર્થ પર જેટલું બળ નીચેની દિશામાં લાગે છે એટલું જ બળ ઉપરની દિશામાં પણ લાગતું હશે, રાઈટ? તો નીચેની દિશામાં તો આપણને ખબર છે કયું બળ લાગે? ગુરુત્વાકર્ષી બળ અથવા તો આપણે કહી દઈશું એને હવેથી વજન બળ. તો નીચેની તરફ તો વજન બળ લાગવાનું જ છે mg જેટલું, રાઈટ? તો નીચેની તરફ mg જેટલું વજન બળ લાગે, પદાર્થ સ્થિર છે, એનો અર્થ શું થયો? ઉપરની તરફ પણ એટલું જ બળ લાગતું હશે. તો ઉપરની તરફ જે બળ લાગે છે કેવું છે જુઓ. તો એવું કહું, આ સપાટી છે, આ સપાટીને કઈ દિશામાં છે? લંબ થયો. તો આ સપાટી પદાર્થ પર લંબ દિશામાં બળ લગાડે છે, એને આપણે હવેથી કયું નામ આપીશું? લંબ બળ, જેને આપણે શેના વડે દર્શાવીશું? કેપિટલ N. તો કોઈ પણ પદાર્થ સ્થિર કેમ રહે? તો જેટલું બળ ઉપર લાગે એટલું જ બળ નીચે લાગે, તો એ સ્થિર રહેશે. તો ટેબલ પર કોઈ બુક સ્થિર છે કેમ? તો જેટલું બળ નીચે છે એટલું જ બળ ઉપર. તો જે નીચેની તરફ બળ લાગે છે એને આપણે શું કહી દઈશું? વજન બળ mg. અને ઉપરની તરફ જે બળ લાગે એને આપણે શું નામ આપીશું? લંબ બળ. અને એની સંજ્ઞા શું ફ્રેન્ડ્સ? કેપિટલ N. તો લંબ બળ હંમેશા ક્યાં હોય? સપાટીને લંબ દિશામાં, રાઈટ? તો આ આપણે વાત કરી બે બળની, વજન બળ અને લંબ બળ. વજન બળ હંમેશા ક્યાં હોય? નીચેની તરફ કેટલું? mg જેટલું. અને લંબ બળ ક્યાં હોય? હંમેશા સપાટીને લંબ દિશામાં, જેને તમે શેના વડે દર્શાવશો? કેપિટલ N, રાઈટ? હવે કે જ્યારે આપણે કોઈ પદાર્થ પર બળ લગાડીએ, હવે ફોર એક્ઝામ્પલ હું તમને એવું કહું કે લોખંડનું ટેબલ છે. હવે એ લોખંડના ટેબલ પર તમે ધીરે બળ લગાડો તો તરત ખસતું નથી. તમે બળ લગાડો છો, જમણી બાજુ તમે બળ લગાડો પણ ખસતું નથી. તમે વધારે જોશથી બળ લગાડશો તો એનો અર્થ શું થયો? કે તમે જ્યારે પહેલા બળ લગાવો છો ત્યારે એ પદાર્થ ખસતો નથી. એનો અર્થ શું થયો? કે જો તમે સમક્ષિતિજ દિશામાં બળ લગાવો અને એ પદાર્થ ખસે નહીં, એનો અર્થ શું? કે એની વિરુદ્ધ દિશામાં કોઈ બળ લાગે છે. એટલે કે હું આવું કહું છું, જુઓ ફ્રેન્ડ્સ, કે હું આ જે પદાર્થ છે એ પદાર્થ પર આ રીતે સમક્ષિતિજ દિશામાં F જેટલું બળ લગાડું અને એ બળ લગાડતા જો પદાર્થ ખસતો ના હોય, સ્થિર જ રહે, એનો અર્થ શું થયો?
કે જે તરફ તમે બળ લગાવો છો એની વિરુદ્ધ દિશામાં કોઈ બળ લાગે છે. તો જ્યારે તમે પદાર્થ પર બળ લગાડો સમક્ષિતિજ દિશામાં અને પદાર્થ સ્થિર રહે તો એની વિરુદ્ધ દિશામાં જે બળ લાગે એને જ આપણે કયું બળ કહી દઈશું? Fs. એટલે કે એને આપણે શું કહી દઈશું? સ્થિત ઘર્ષણ બળ. રાઈટ? એટલે જ્યારે આપણે સમક્ષિતિજ દિશામાં પદાર્થ પર બળ લગાડીએ અને પદાર્થ ખસે નહીં ત્યારે શું થાય? કેમ નથી ખસતો? કારણ કે સમક્ષિતિજ દિશા પર બળ લગાડતા તેની વિરુદ્ધ દિશામાં પણ બળ લાગે છે. એને આપણે શું કહી દઈશું? Fs. એટલે કે સ્થિત ઘર્ષણ બળ. હવે તો જેમ જેમ આપણે બળ વધારતા જઈએ એમ એમ અમુક હદ સુધી સ્થિત ઘર્ષણ બળ પણ વધે છે. પણ હું શું બોલ્યો? અમુક હદ સુધી સ્થિત ઘર્ષણ બળ વધે, એ પછી વધે નહીં. તો એ પછી વધતું ન તમારો પદાર્થ શું કરશે? ગતિ કરશે. રાઈટ? તો પદાર્થ ગતિ કરે ત્યારે ગતિની વિરુદ્ધ દિશામાં જે ઘર્ષણ બળ હોય એને આપણે શું કહી દઈશું? ગતિક ઘર્ષણ બળ. બહુ સરસ કોન્સેપ્ટ છે. ફરી એકવાર કે પદાર્થ સ્થિર રહે છે. રાઈટ? તો કેમ સ્થિર રહે? તો એક તરફ જેટલું બળ લાગતું હોય એટલું જ બળ બીજી તરફ લાગતું હોવું જોઈએ. રાઈટ? તો આપણે એવું કહીએ છીએ કે પદાર્થ પર સમક્ષિતિજ દિશામાં બળ લગાડતા જો પદાર્થ ગતિ ના કરે તો તેની વિરુદ્ધ દિશામાં પણ કોઈ બળ લાગતું હશે. આ બળને જ સ્થિત ઘર્ષણ બળ કહે છે. જેમ જેમ બળ વધારવામાં આવે તેમ તેમ સ્થિત ઘર્ષણ બળ પણ અમુક હદ સુધી વધે છે. ત્યારબાદ પદાર્થ ગતિની શરૂઆત કરે છે. તો પહેલા એટલું લખીએ કે જ્યારે કોઈ સ્થિર પદાર્થ પર સમક્ષિતિજ દિશામાં બળ F જેટલું લગાડવામાં આવે અને જો પદાર્થ સ્થિર રહે એટલે કે ગતિ ના કરે તો કહી શકાય કે આ બળની વિરુદ્ધ દિશામાં કોઈ બળ લાગતું હશે. જેને જ શું કહેવાય ફ્રેન્ડ્સ? સ્થિત ઘર્ષણ બળ Fs કહે છે. રાઈટ? એટલે જ્યારે આપણે સમક્ષિતિજ દિશામાં બળ લગાડીએ અને પદાર્થ સ્થિર જ રહે, ગતિ ના કરે, તો સમક્ષિતિજ દિશામાં જે બળ લગાવવામાં આવે એની વિરુદ્ધ દિશામાં કોઈ બળ લાગે એને જ આપણે શું કહીએ છીએ? સ્થિત ઘર્ષણ બળ કહે છે. રાઈટ? જેમ જેમ F વધારવામાં આવે તેમ તેમ સ્થિત ઘર્ષણ બળ પણ અમુક હદ સુધી વધે છે. કે જ્યારે આપણે બળ F વધારીશું એમ એમ સ્થિત ઘર્ષણ બળ પણ અમુક હદ સુધી વધે છે. આ હદને Fs મેક્સિમમ કહેવાય. રાઈટ? એટલે જે મહત્તમ હદ છે સ્થિત ઘર્ષણ બળની એને આપણે શું કહીશું? Fs મેક્સિમમ. એટલે કે જ્યારે F greater than Fs maximum થાય ત્યારે પદાર્થ ગતિની શરૂઆત કરશે. રાઈટ? એટલે કે જેમ જેમ બળ વધારવામાં આવે તેમ તેમ સ્થિત ઘર્ષણ બળ પણ અમુક હદ સુધી વધે છે. પણ એ જે અમુક હદ સુધી વધે છે એ હદને આપણે શું કહીએ છીએ ફ્રેન્ડ્સ? Fs મેક્સિમમ.
હવે જ્યારે આપણે સમક્ષિતિજ દિશામાં બળ લગાડીએ છીએ એ બળ Fs મેક્સિમમ કરતા વધી જશે ત્યારે શું થશે ફ્રેન્ડ્સ? પદાર્થ ગતિની શરૂઆત કરશે. રાઈટ? તો આ આપણે શેની ચર્ચા કરી દીધી ફ્રેન્ડ્સ? સ્થિત ઘર્ષણ બળ વિશે. રાઈટ? ફરી એકવાર કે કોઈ સ્થિર પદાર્થ પર તમે જ્યારે સમક્ષિતિજ દિશામાં બળ લગાવો છો અને જો પદાર્થ સ્થિર જ રહે તો કહી શકાય કે સમક્ષિતિજ દિશામાં બળ લાગે તેની વિરુદ્ધ દિશામાં કોઈ બળ લાગતું હશે. એને જ આપણે શું કહીએ છીએ? સ્થિત ઘર્ષણ બળ. જેમ જેમ સમક્ષિતિજ દિશા પરનું બળ F વધારવામાં આવે એમ એમ સ્થિત ઘર્ષણ બળ અમુક હદ સુધી વધે. એ હદને શું કહેવાય? Fs મેક્સિમમ. હવે જ્યારે લાગુ પાડેલ બળ Fs મેક્સિમમ એટલે કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ Fs મેક્સિમમ ને આપણે શું કહીશું? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. જ્યારે F ગ્રેટર ધેન Fs મેક્સિમમ એટલે સમક્ષિતિજ દિશામાં લાગુ પાડેલ બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા વધી જાય ગ્રેટર ત્યારે પદાર્થ ગતિની શરૂઆત કરશે. હવે ફ્રેન્ડ્સ સ્થિત ઘર્ષણ બળ જે છે એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. સ્થિત ઘર્ષણ બળ ક્યારે પિક્ચરમાં આવશે? જો પદાર્થ પર બળ લગાવવામાં આવે તો. એટલે કે આપણે શું કહી શકીએ કે જે સ્થિત ઘર્ષણ બળ છે એ સ્થિત ઘર્ષણ બળનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. રાઈટ? એટલે કે સ્થિત ઘર્ષણ બળ જે છે એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. ક્યારે લાગુ પડશે? કે જ્યારે બળ લગાવવામાં આવે ત્યારે સ્થિત ઘર્ષણ બળ પણ અસ્તિત્વમાં આવે. રાઈટ? તો આ આપણે ફ્રેન્ડ્સ શેની વાત કરી દીધી? સ્થિત ઘર્ષણ બળ. હવે આ જે સ્થિત ઘર્ષણ બળ છે એ સ્થિત ઘર્ષણ બળ સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. આ તમારે યાદ રાખવાનું છે કે જે સ્થિત ઘર્ષણ બળ છે એ સ્થિત ઘર્ષણ બળ સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખતો નથી. તો લખી શકીએ કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી અને તે લંબ બળના સમપ્રમાણમાં હોય છે. આ એક મહત્વનો મુદ્દો છે ફ્રેન્ડ્સ જે તમે યાદ રાખશો કે જે આ સ્થિત ઘર્ષણ બળ છે એ સ્થિત ઘર્ષણ બળ સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી પરંતુ આ જે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે Fs મેક્સિમમ એ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. તો આપણે એવું કહી શકીએ કે જો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લંબ બળના સમપ્રમાણમાં હોય તો આવું લખી શકાય Fs મેક્સિમમ ચલે છે લંબ બળ n. હવે જ્યારે આપણે ચલે છે કાઢીએ તો કોઈ એક અચળાંક આવે તો અહીંયા આગળ અચળાંક શું? તો Fs મેક્સિમમ બરાબર μs * n જ્યાં μs ને આપણે શું કહીશું? સ્થિત ઘર્ષણાંક. રાઈટ? તો જે μs છે એ μs અચળાંક છે એને આપણે શું કહેવાય? સ્થિત ઘર્ષણાંક. તો μs નું સૂત્ર શું થાય? તો μs બરાબર Fs મેક્સિમમ / n. રાઈટ? તો સ્થિત ઘર્ષણાંકનું સૂત્ર શું થયું? Fs મેક્સિમમ / n. Fs મેક્સિમમ એટલે શું? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અને છેદમાં n એટલે લંબ બળ. તો જો હું તમને એવું પૂછું સ્થિત ઘર્ષણાંકનો એકમ અને પારિમાણિક સૂત્ર જણાવો તો જુઓ ઉપર બળ છે નીચે બળ છે તો ન્યૂટન ઉપર ન્યૂટન નીચે તો એ તો કેન્સલ. એનો અર્થ શું થયો? સ્થિત ઘર્ષણાંક એકમ રહિત છે અને પારિમાણિક સૂત્ર પણ નથી. તો આપણે એવું કહી શકીએ કે સ્થિત ઘર્ષણાંક એકમ રહિત અને પરિમાણ રહિત છે.
તો આ આપણે શેની વાત કરી દીધી? સ્થિત ઘર્ષણ બળ વિશે. હવે આપણે વાત કરીએ ગતિક ઘર્ષણ બળ વિશે. તો જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે ગતિની વિરુદ્ધ દિશામાં લાગતા બળને ગતિક ઘર્ષણ બળ Fk કહે છે. રાઈટ, તો ગતિક ઘર્ષણ બળની સંજ્ઞા શું? Fk. સ્થિત ઘર્ષણ બળ Fs, ગતિક ઘર્ષણ બળ Fk. ક્યારે આ બળ લાગુ પડે? તો જ્યારે પદાર્થ ગતિ કરે ત્યારે ગતિની વિરુદ્ધ દિશામાં લાગતા બળને આપણે શું કહી દઈશું? ગતિક ઘર્ષણ બળ કહે છે. નેક્સ્ટ, ફરી ગતિક ઘર્ષણ બળ સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી અને તે લંબ બળના સમપ્રમાણમાં હોય છે. આ આપણે યાદ રાખીશું કે જે ગતિક ઘર્ષણ બળ છે એ સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી અને લંબ બળના સમપ્રમાણમાં હોય છે. તો શું લખાય ફ્રેન્ડ્સ? Fk મેક્સિમમ બરાબર શું થશે? લંબ બળના સમપ્રમાણમાં. તો Fk મેક્સિમમ ચલે છે n. તો ચલે છે કાઢવો હોય તો અચળાંક કરો. તો Fk મેક્સિમમ બરાબર μk * n. તો આ જે μk છે એને આપણે શું કહીશું ફ્રેન્ડ્સ? ગતિક ઘર્ષણાંક. રાઈટ, તો μk નું નામ શું? ગતિક ઘર્ષણાંક. તો μk નું સૂત્ર શું થાય? તો μk ને સૂત્ર કરતા બનાવો તો શું થશે? Fk મેક્સિમમ / n. એટલે ઉપર મહત્તમ ગતિક ઘર્ષણ બળ અને છેદમાં શું છે? લંબ બળ. તો ઉપર પણ બળ છે, નીચે પણ બળ છે. એનો અર્થ શું થયો? તો આપણે એવું કહી શકીએ કે જે μk છે ગતિક ઘર્ષણાંક, એ ગતિક ઘર્ષણાંક ને એકમ નથી, પારિમાણિક સૂત્ર પણ નથી. કેમ? ઉપર એ ન્યૂટન આવે, લંબ બળ બળનું એકમ ન્યૂટન, નીચે ન્યૂટન, તો કેન્સલ. તો જે ગતિક ઘર્ષણાંક છે એ ગતિક ઘર્ષણાંક પણ એકમ રહિત અને પરિમાણ રહિત છે. તો આ આપણે ફ્રેન્ડ્સ એની વાત કરી દીધી ગતિક ઘર્ષણ બળ. ફરી એકવાર, ગતિક ઘર્ષણ બળ ક્યારે આવે? તો જે ગતિક ઘર્ષણ બળ છે એ ગતિક ઘર્ષણ બળ પદાર્થ ગતિ કરે ત્યારે ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. એટલે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે ગતિની વિરુદ્ધ દિશામાં લાગતા બળને ગતિક ઘર્ષણ બળ Fk કહે છે. હવે જે આ ગતિક ઘર્ષણ બળ છે સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી પરંતુ લંબ બળના સમપ્રમાણ. તો Fk ચલે છે અથવા તો Fk મેક્સિમમ ચલે છે. હવે તમે ખાલી અહીંયા Fk લખો તો પણ કોઈ વાંધો નથી, રાઈટ? એટલે તમે ડાયરેક્ટ અહીંયા આવું લખો Fk ચલે છે n. અહીંયા આગળ લખી શકો તમે Fk બરાબર μk * n. મેક્સિમમ લખો કે ના લખો કંઈ ફરક પડશે નહીં, રાઈટ? તો તમે એટલું Fk રાખશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, રાઈટ? તો ખાલી Fk/n લખીએ, કશી જરૂર છે નહીં. તો ગતિક ઘર્ષણ બળ લંબ બળના સમપ્રમાણમાં. તો Fk ચલે છે n. તો Fk બરાબર શું થશે? μk * n. તો μk એટલે શું ફ્રેન્ડ્સ? ગતિક ઘર્ષણાંક. તો ગતિક ઘર્ષણાંક ને સૂત્ર કરતા બનાવો તો સૂત્ર શું થયું? μk બરાબર Fk/n. એટલે ઉપર ગતિક ઘર્ષણ બળ અને છેદમાં લંબ બળ. તો μk જે છે ગતિક ઘર્ષણાંક એ પણ એકમ રહિત અને પરિમાણ રહિત છે. એ પછી હવે આપણે ફ્રેન્ડ્સ વાત કરીશું રોલિંગ ઘર્ષણ બળ. તો રોલિંગ ઘર્ષણ બળ ક્યારે આવે? તો જ્યારે પદાર્થને રોલ એટલે કે ગબડાવવામાં આવે
જ્યારે ગતિની વિરુદ્ધ દિશામાં લાગતા બળને રોલિંગ ઘર્ષણ બળ, જેને આપણે દર્શાવીશું Fr કહે છે. તો રોલિંગ ઘર્ષણ બળ ક્યારે આવશે? તો જ્યારે પદાર્થને ગબડાવવામાં આવે ત્યારે ગતિની વિરુદ્ધ દિશામાં જે બળ લાગે એને આપણે શું કહીશું? રોલિંગ ઘર્ષણ બળ. હવે સેમ રોલિંગ ઘર્ષણ બળ ક્ષેત્રફળ પર આધારિત નથી, પરંતુ લંબ બળના સમપ્રમાણમાં. તો તે ક્ષેત્રફળ પર આધારિત નથી અને લંબ બળના સમપ્રમાણમાં હોય છે. જો લંબ બળના સમપ્રમાણમાં હોય તો શું થશે? Fr ચલે છે લંબ બળ m. હવે ચલે છે કાઢવું હોય તો અચળાંક શું? તો અહીંયા આગળ આવશે Fr બરાબર μr into n, જ્યાં μr ને આપણે શું કહીશું? તો રોલિંગ ઘર્ષણાંક, રાઈટ? તો μr ને શું કહેવાય ફ્રેન્ડ્સ? રોલિંગ ઘર્ષણાંક. તો એનું સૂત્ર શું થશે? તો μr બરાબર Fr upon n, રાઈટ? તો Fr એટલે શું? રોલિંગ ઘર્ષણ બળ upon n, n એટલે શું? લંબ બળ. એનો અર્થ શું થયો ફ્રેન્ડ્સ? તો આપણે એવું કહી શકીએ, ઉપર રોલિંગ ઘર્ષણ બળ છે, નીચે લંબ બળ છે. તો ઉપર અને નીચે અંશ અને છેદ બંનેમાં બળ જ છે, તો એનો એકમ ન્યૂટન. તો μr એટલે કે રોલિંગ ઘર્ષણાંક પણ એકમ અને પરિમાણ રહિત છે. તો હું જો તમને એવું પૂછું કે ગતિક ઘર્ષણ બળ માટેનો જે અચળાંક હતો ગતિક ઘર્ષણાંક, રોલિંગ ઘર્ષણ બળ માટેનો અચળાંક રોલિંગ ઘર્ષણાંક અને સ્થિત ઘર્ષણ બળ માટેનો અચળાંક સ્થિત ઘર્ષણાંક, એ ત્રણેયના એકમ અને પારિમાણિક સૂત્ર શું? તો તમારે શું કહેવાનું? એકમ રહિત અને પરિમાણ રહિત. તો અહીંયા આગળ આપણે છેલ્લે લખી નાખીએ કે μs એટલે કે સ્થિત ઘર્ષણાંક, μk એટલે ગતિક ઘર્ષણાંક અને μr એટલે કે રોલિંગ ઘર્ષણાંક. એકમ રહિત અને પરિમાણ રહિત છે, રાઈટ? એટલે કે જે આ અચળાંક છે, સ્થિત ઘર્ષણાંક, ગતિક ઘર્ષણાંક અને રોલિંગ ઘર્ષણાંક, એ ત્રણેય એકમ રહિત અને પરિમાણ રહિત છે. એટલે કે એમને એકમ અને પારિમાણિક સૂત્ર નથી, રાઈટ? હવે સૌથી વધારે બળ કયું? તો આ ત્રણ જે છે આપણે ભણ્યા, સ્થિત ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ અને રોલિંગ ઘર્ષણ બળ. આ ત્રણમાંથી કયા બળનું મૂલ્ય સૌથી વધારે હોય? તો સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય સૌથી વધારે અને રોલિંગ ઘર્ષણ બળનું મૂલ્ય સૌથી ઓછું. તો આપણે એવું કહી શકીએ કે સ્થિત ઘર્ષણ બળ સૌથી વધારે એટલે Fs greater than Fk greater than Fr. એનો અર્થ શું થયો? તો સ્થિત ઘર્ષણ બળ સૌથી વધારે અને Fr રોલિંગ ઘર્ષણ બળ જે છે એ સૌથી ઓછું. કેટલું ઓછું? તો જ્યાં રોલિંગ ઘર્ષણ બળ છે એ સ્થિત ઘર્ષણ બળ અને ગતિક ઘર્ષણ બળની સાપેક્ષે 100 થી 1000 માં ભાગનું હોય છે. એટલે ગતિક ઘર્ષણ બળ અને સ્થિત ઘર્ષણ બળ કરતા સૌથી ઓછું કયું? રોલિંગ ઘર્ષણ બળ. કેટલું? તો રોલિંગ ઘર્ષણ બળ એ સ્થિત ઘર્ષણ બળ અને ગતિક ઘર્ષણ બળ કરતા 100 થી 1000 માં ભાગ જેટલું હોય છે. તો રોલિંગ ઘર્ષણ બળ જે છે એનું મૂલ્ય કેવું? સૌથી ઓછું. એ જ રીતના રોલિંગ ઘર્ષણાંકનું મૂલ્ય પણ કેવું? સૌથી ઓછું. તો આવું કહી શકાય કે μs greater than μk greater than μr. એટલે કે સ્થિત ઘર્ષણાંક સૌથી વધારે અને રોલિંગ ઘર્ષણાંક સૌથી ઓછો, રાઈટ? તો આ આપણે ફ્રેન્ડ્સ એની વાત કરી દીધી. તો સ્થિત ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ અને રોલિંગ ઘર્ષણ બળ.
અને એમના અચળાંક સ્થિત ઘર્ષણાંક, ગતિક ઘર્ષણાંક અને રોલિંગ ઘર્ષણાંક. રાઈટ. હવે એક આ શબ્દ આવ્યો છે બહુ જગત્યનો, જેના વિશે તમે બહુ ભણ્યા છો, ઘર્ષણ બળ. હવે ઘર્ષણ બળના ફાયદા અને ગેરફાયદા શું? તો તમે નાના ધોરણમાં પણ ઓલરેડી આ બધું ભણી ગયા છો, ઘર્ષણ બળના લાભ અને ગેરલાભ. તો ઘર્ષણ બળના ફાયદા શું? તો ઘર્ષણ બળને કારણે તમે ચાલી દોડી લખી શકો છો. રાઈટ. કોઈ પણ પદાર્થને ગતિ કરવા માટે અથવા તો ગતિ કરાવવા માટે ઘર્ષણ બળ જરૂરી છે. રાઈટ. પણ આ એના ફાયદા થાય કે આપણે ચાલી દોડી લખી શકીએ છીએ, કોઈ પણ પદાર્થને ગતિ કરાવી શકીએ છીએ. તો આ ઘર્ષણ બળના ફાયદા. પણ ગેરફાયદા શું? તો ઘર્ષણ બળને કારણે પદાર્થમાં ઘસારો આવે છે, કે વાહનોના આપણા જે ટાયર ટ્યુબ છે, ટાયર ટ્યુબ ઘસાય છે. બીજું તો ઘર્ષણ બળને કારણે પદાર્થ ગરમ પણ થાય છે. રાઈટ. ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉર્જા વેડફાય છે. રાઈટ. તો આ બધા શું થયા? તો ઘર્ષણ બળ જે છે એના ગેરલાભ. તો હવે આ ગેરલાભને આપણે દૂર કરવા હોય તો આપણે શું કરવું પડે? કે ઘર્ષણ બળ ઓછું કરવું છે. તો ઘર્ષણ બળ શેની મદદથી ઓછું થાય? તો જો આપણે વાહનોમાં ઊંજણ વાપરીએ, રાઈટ, એટલે કે ડિફરન્ટ લુબ્રિકેન્ટ્સ, તો ઊંજણની મદદથી અથવા તો આપણે ઇંગ્લિશમાં કહેવાય તો લુબ્રિકેન્ટ્સની મદદથી ઘર્ષણ બળને ઓછું કરી શકાય છે. બીજું, આપણે બોલ બેરિંગ્સનો ઉપયોગ કરીએ છીએ. તો બોલ બેરિંગ્સનો ઉપયોગ કરવાથી પણ ઘર્ષણ બળ ઓછું કરી શકાય છે. અને જો ઘન સપાટી હોય તો આપણે વચ્ચે હવાની ગાદી એટલે કે હવાના ફુગ્ગા બનાવીએ તો પણ ઘર્ષણ બળ ઓછું કરી શકાય છે. તો ઘર્ષણ બળ ઓછું શેની મદદથી થાય? તો ફર્સ્ટ વન, ઊંજણ એટલે કે લુબ્રિકન્ટ્સનો ઉપયોગ કરીને. બીજું, બોલ બેરિંગ્સનો ઉપયોગ કરીને. ત્રીજું, ઘન સપાટી હોય તો હવાના ફુગ્ગાની મદદથી, એર બબલની મદદથી ઘર્ષણ બળ ઓછું થાય છે. રાઈટ. તો આજે આપણે ફ્રેન્ડ્સ શેની ચર્ચા કરી? સ્થિત ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ, રોલિંગ ઘર્ષણ બળ, અને એ પછી આપણે વાત કરી ઘર્ષણ બળના લાભ, ગેરલાભ અને ઘર્ષણ બળ ઓછું કરવું હોય તો શું કરવું. ક્વેશ્ચન કેવા કેવા? તો 2 માર્કનો ક્વેશ્ચન અલગથી પૂછવું હોય તો સ્થિત ઘર્ષણ બળ એટલે શું સમજાવો. એ જ રીતના ગતિક ઘર્ષણ બળ એટલે શું સમજાવો, રોલિંગ ઘર્ષણ બળ એટલે શું સમજાવો. તો આ 2 માર્કના પ્રશ્ન થાય. એ પછી ઘર્ષણ બળના લાભ અને ગેરલાભ જણાવો. અને નેક્સ્ટ ક્વેશ્ચન, તો ઘર્ષણ બળ શેના દ્વારા ઓછું કરી શકાય. તો આ બધી જ ચર્ચા આપણે ઓલરેડી કરેલી છે. રાઈટ. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.